દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. સુરત મહાનગરપાલિકા દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રાને લઈ 21 કૃત્રિમ તળાવો તૈયાર કરાયા છે. સુરતમાં શ્રીજીની વિસર્જન યાત્રાને લઈ કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા 21 જેટલા કૃત્રિમ તળાવો તૈયાર કરાયા છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાનું સ્થાપન સુરતમાં થાય છે. તેની સાથે સુરતના જૂનાકોટ વિસ્તારથી લઈને સમગ્ર શહેરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવની પણ વ્યવસ્થા દર વર્ષે કરાય છે. તો શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની વિસર્જન યાત્રા નીકળે તે માટે તમામ તૈયારીઓ કરાઈ રહી છે. ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ ધર્મેશ લાપસીવાલા. હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કઈ રીતનું આયોજન કર્યું ગણેશ ઉત્સવ? હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટમાં સ્વયંસેવકો અમે જોડીએ છીએ. દર વર્ષે ના સભ્યો અમારા સાથે જોડાય છે. આ વર્ષે આશરે 1400 ઉપરના અમારા સ્વયંસેવકો પૂરા સુરત શહેરમાં સેવાઓ આપશે, જેમાં ટ્રાફિક નિયંત્રણ ને એ બધા જવાબદારીઓ લે છે. એક જમાનામાં હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ નાના અને માટીની મૂર્તિ જે હોય તેનું સન્માન કરતું હતું. આ વખત મોટી મૂર્તિ કઈ રીતે પરમિશન મળીને કઈ રીતનું કામ? આપસીનો સવાલ બરાબર છે, પણ હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટે એવી કોઈ પરમિશન માંગી નથી. હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટનો એક જ એમ છે કે હિન્દુ ધર્મ ઉજવાય ને હિન્દુ ધર્મમાં દરેક ક્ષેત્રે નવયુવાન જોડાય. ધર્મના નામે કે એક સંગઠનના નામે લોકમાન્ય તિલકજીનો જે એક કોન્સેપ્ટ છે કે એક ગણપતિની પ્રતિમા લાવી સંગઠન બનાવીએ મોહલ્લા ગલીઓનું કે યુવાનોનું, કે યુવાનોને જોડવાનો એક પ્રયત્ન જે અમારો ધાર્મિક લાગણી ના ડૂબાય તેના માટેના પ્રયત્નો છે. અત્યાર સુધી કેટલા ગણેશ ઉત્સવના મંડળો એક કર્યા? અત્યાર સુધીમાં અમારે એવું હતું કે ભાઈ જે કંઈક મંડળો હોય છે એ લોકો નવયુવાનોને આપણે જોડીએ છીએ, જોડવાના પ્રયત્ન કરીએ છીએ. જેટલા જોડાય તે પ્રમાણે આપણી એક યુનિટી બનશે. કેટલી મૂર્તિઓનો અત્યાર સુધી સ્થાપના થઈ છે સુરતમાં? આવતીકાલે કેટલી મૂર્તિઓનું વિસર્જન થશે? અંદાજિત આમ જોઈએ નાની મોટી મળીને 80,000 ઉપરની મૂર્તિઓનું વિસર્જન થવાનું છે આવતીકાલે. ને સુરતમાં 200 જેટલી મૂર્તિઓ 10-12 ફૂટની આસપાસની હાઈટની છે. મહોત્સવના કેટલા કાર્યકર્તાઓ વિસર્જનમાં મદદરૂપ થશે? મહોત્સવના કાર્યકર્તા વિસર્જનમાં મદદરૂપ નથી થવાના, એ ટ્રાફિક નિયંત્રણમાં મદદરૂપ થશે, જેની એક ઓળખ પોલીસ કમિશનર શ્રી અમને આપી છે. ને જેના માટે બનેલું શાંતિ ને સંયમથી જે કંઈક વિસર્જનની પ્રક્રિયા ઝડપથી પતે તેના માટેના પ્રયત્ન કરવાના છે. ભાઈ આપનો પરિચય? મારો પરિચય હું સુરેશ જગદીશભાઈ પટેલ, અડાજણ ગામમાં રહેવાનું અને સંપૂર્ણ કરતા હરતા રામજી વોરા મંડળ ગણેશ વિસર્જનનો પ્રમુખ છું. ગણેશ વિસર્જનની કઈ રીતની તૈયારી કરવામાં આવી છે? હાલ આપ સૌ જોઈ રહ્યા છે કે તળાવનું આપણે લિમિટેડ પાણી 4.5 ફૂટ પાણી ભરવામાં આવ્યું છે. ત્યાર પછી અહીંયા SMC દ્વારા પૂરતી સગવડ આપવામાં આવી છે. રોડ રસ્તા અને કાર્પેટ થઈ ગયું છે અને મંડપની વ્યવસ્થા કરી છે અને સ્થાનિક પોલીસો માટેનો એક અલગથી મંડપ બનાવવામાં આવ્યો છે. અને સૂચના મુજબ પોલીસ કમિશનરની સૂચના મુજબ બહારથી અમે મૂર્તિ વિસર્જન બહારથી વાસણો એમના ડાયવર્ટ કરીને પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરીને સીધા અહીં મૂર્તિ જ આવે એ પણ પ્લાનિંગ કર્યું છે. કેટલા યુવાનો આમાં કાલથી જોડાશે? અહીં કાલથી એમ તો અમારે ગૌરી વિસર્જનથી ચાલુ છે. ધીરે ધીરે અમારે 300 જેટલા યુવાનો અહીં માનદ સેવા આપે છે. અચ્છા, તો કેટલી મૂર્તિઓનું વિસર્જન થવાની સંભાવના? ગત વર્ષે અમારે 1400 સમથિંગ મૂર્તિ થઈ હતી ને એક સમય એવો હતો, આ છેલ્લા 27 વર્ષથી અહીંયા આવી રીતે વિનામૂલ્યે વિસર્જન થાય છે. તદ્દન 4,000 મૂર્તિઓ આવતી હતી. લોકોની અવેરનેસના કારણે ઘરે વિસર્જન કરતા રહ્યા છે ને નાની માટીની મૂર્તિ સ્થાપના થયા છે. એક સુરત માટે ગૌરવની વાત છે. મોટી મૂર્તિઓ સ્થાપિત થઈ જાય બાબતે શું કહે? આ મોટી મૂર્તિઓ સ્થાપિત થઈ છે. અત્યારનું નવું ચેરિટી ટ્રસ્ટ હિન્દુ ઉત્સવ ચેરિટી ટ્રસ્ટ નવું એને અંડરમાં થયું છે અને એમને જે પરમિશન મેળવી છે કે 4 ફૂટથી 5 ફૂટની મોટી મોટી હાઈટ નક્કી નથી થઈ, છતાં બી લોકોએ આવી સ્થાપના કરી. સુરતમાં હર્ષોલ્લાસથી તહેવાર ઉજવે છે અને જોઈએ છે મૂર્તિઓ ઘણી બધી મોટી છે. એમનું મૂર્તિમાં વિસર્જન દરિયામાં વિસર્જન થશે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.